આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે 11મો દિવસ છે। 8 જિલ્લામાંથી 2100 થી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ 11મા દિવસે પણ યથાવત રહી છે। સરકારે કડક વલણ અપનાવતા 8 જિલ્લામાંથી 2100 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે। આ ઉપરાંત 5000 થી વધુ કર્મચારીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। રાજ્ય આરોગ્ય વિભાગે 1000 થી વધુ કર્મચારીઓને ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે। વિભાગના અલ્ટિમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની આગેવાનીમાં બુધવારે મધ્યરાત્રિએ આરોગ્ય કર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો। તેમણે કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે કે હડતાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરાવવામાં આવશે। આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો 2 દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મહાસંઘે તમામ કર્મચારીઓને હડતાળને સમર્થન આપવા ગાંધીનગર આવવા અપીલ કરી છે। સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓએ મક્કમ રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે।